હેલ્ધી બ્રેન એન્ડ હેપી માઇન્ડ એક હેપી લાઈફ માટે બહુ જરૂરી છે અને એટલે જ દર વર્ષે 22 જુલાઈ વર્લ્ડ બ્રેન ડે કરીને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ વખતની વર્લ્ડ બ્રેન ડે ની થીમ છે બ્રેન હેલ્થ ફોર ઓલ એજીસ. એનો મતલબ છે કે બ્રેન હેલ્થ નાના બાળકોથી લઈને વડીલધારા લોકો સુધી બહુ જરૂરી છે. તો બ્રેન હેલ્થ એ એક જર્ની છે, માઇલસ્ટોન નથી, અને એ જર્ની જન્મ પહેલા જ ચાલુ થાય છે. તો શરૂઆત કરીએ પ્રી કન્સેપ્શનલ એજમાંથી. જ્યારે આપણે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય એટલે બાળકોની બ્રેન હેલ્થ માટે બંને પેરેન્ટ્સની હેલ્થ, એની મેન્ટલ વેલબિંગ, એનું ન્યુટ્રિશન એ બહુ જરૂરી છે. પછી આવે છે પ્રેગ્નન્સી, અતિશય મહત્વનો પીરિયડ. એ દરમિયાન જે માતા હોય છે એનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બાળકની બ્રેન હેલ્થ ઉપર બહુ જ અસર કરે છે. એટલે પ્રેગ્નન્ટ લેડીનો ખોરાક, એની ફિઝિકલ એક્ટિવિટી, રેગ્યુલર ચેકઅપ એ કરવાથી આપણ એક હેલ્ધી પ્રેગ્નન્સી અને નોર્મલ ડિલિવરી કરી શકે, જેનાથી બાળકોમાં જે ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે એ આપણે અવોઇડ કરી શકે છે. પછી આવે છે ચાઇલ્ડ એજ ગ્રુપ. હવે ચાઇલ્ડ એજમાં મગજનો વિસ્તાર થતો હોય છે. પહેલા 8 વર્ષમાં બાળકનું મગજ નવી બધી વસ્તુ શીખતો હોય છે. એટલે આ એજ ગ્રુપમાં બ્રેન હેલ્થ બહુ જ મહત્વની છે, જેનાથી એ બાળક એક હેલ્ધી લાઈફસ્ટાઈલ આગળ જીવી શકે. સો અત્યારના બાળકોમાં જોવા જાય તો સ્ક્રીન ટાઈમ છે, જંક ફૂડ છે, એની જે લાઈફસ્ટાઈલ છે એના લીધે બાળકને મગજમાં અને માનસિક અવસ્થામાં અસર થાય છે. તો એ બધા આપણે આ એજમાં ધ્યાન રાખવું પડે. હવે આપણે ડિટેલમાં ચર્ચા કરશું સૌથી ઇમ્પોર્ટન્ટ બ્રેન હેલ્થ ઓફ અડલ્ટ પીપલ. હવે આજકાલ જે આપણી લાઈફસ્ટાઈલ છે, આપણે મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે, જે સ્ટ્રેસ છે, જે આપણે ખોરાક લે છે, એના લીધે અડલ્ટ એજ ગ્રુપમાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડર બહુ વધે છે. એમાં મુખ્યત્વે આવે છે સ્ટ્રોક, પક્ષઘાતનો હુમલો, માથાનો દુખાવો, કમરનો દુખાવો, અમુક ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ જે અડલ્ટ લોકોમાં વધારે જોવા મળે છે, જેમ કે યંગ અડલ્ટમાં દેખાય છે આપણે મલ્ટિપલ સ્ક્લેરોસિસ, વાયલેન-બરે સિન્ડ્રોમ, માયસ્થેનિયા ગ્રેવિસ, અમુક ચેતાતંતુની બીમારી, અમુક સ્નાયુની બીમારી, આ બધા અડલ્ટ એજ ગ્રુપમાં દેખાય છે. હવે હેલ્ધી બ્રેન રાખવાથી આમાંથી આપણે જે અક્વાયર્ડ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે એ આપણે રોકી શકે છે, જેમ કે પક્ષઘાતનો હુમલો. આજકાલ આપણે જોઈએ છે કે નાની નાની ઉંમરમાં પક્ષઘાતનો હુમલો આવે છે. તો એના માટે આપણે રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવું, 40 ઉંમર પછી રેગ્યુલર બ્લડ પ્રેશર, શુગર, કોલેસ્ટ્રોલ એ ચેકઅપ કરવું જરૂરી છે. હેલ્ધી ડાયટ છે, સરખી ઊંઘ, રાતમાં 7 થી 9 કલાકની સળંગ ઊંઘ કરવી જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય એટલે સ્ટ્રેસ ફ્રી રહેવું, સોશિયલાઇઝ કરવું, આપણે હોબીઝ છે એ બધું રેગ્યુલર એક્ટિવિટી કરતું રહેવું, કોઈ વ્યસન ના હોવું જોઈએ. આ બધું હેલ્ધી બ્રેન માટે અને હેપી માઇન્ડ માટે જરૂરી છે. આ કરવાથી આપણે ઘણા બધી ન્યુરોલોજિકલ ડિસઓર્ડરનું પ્રમાણ ઓછું કરી શકો છો.